નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવા ટોપિકની વાત કરીએ, પ્રેરકત્વ. તો શરૂઆતમાં ટોપિકમાં આકૃતિ નથી, પણ આકૃતિ દ્વારા આ બાબત સારી સમજી શકાય. તો આ પ્રેરકત્વ એટલે શું? તો ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ એક ગૂંચળામાં બીજા ગૂંચળા દ્વારા ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે અથવા તે જ ગૂંચળા વડે તેના ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર કરવામાં આવે તો આ બંને કિસ્સામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. અહીં ગૂંચળામાં જે કંઈ ચુંબકીય ફ્લક્સ મળે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, એટલે કે ફાઈ બી ચલે છે આઈ. જો ગૂંચળાનો આકાર બદલાતો ના હોય તો આપણે આ સમીકરણનું આપણે વિકલન કરી શકીએ, એટલે કે ડી ફાઈ બી ભાગ્યા ડીટી બરાબર આઈ થાય. એટલે આપણે આને આપણે વર્ણન લખવું હોય તો લખી શકીએ કે જ્યારે કોઈ એક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં તેની નજીક રાખેલા ગૂંચળા વડે ફેરફાર કરવામાં આવે કે તે ગૂંચળાના અથવા તે ગૂંચળા વડે તેના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે. તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય. ખાસ યાદ રાખજો, પહેલા કિસ્સામાં અન્યન્ય પ્રેરણ કહેવાય છે, બીજા કિસ્સામાં આત્મા. તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. અહીં જે ચુંબકીય ફ્લક્સ મળે છે, ચુંબકીય ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. અને માટે ફાઈ બી ચલે છે પ્રવાહ આઈ. હવે ખાસ યાદ રાખજો આમાં કે જો ગૂંચળાનો આકાર બદલાતો ના હોય એટલે પરિમાણ અચળ હોય. જો ગૂંચળાનું પરિમાણ અચળ હોય અથવા બદલાય નહીં, કોની સાથે? કે સમય સાથે. તો જો ગૂંચળાનું પરિમાણ સમય સાથે ના બદલાતું હોય તો આ સમીકરણ 1 નું આપણે વિકલન કરી શકીએ, કારણ કે આપણે આવું ભણી ગયા. ફ્લક્સના ફેરફારનો સમય દર એ પ્રેરિત વીજચાલક બળ જેટલો હોય છે, આટલો થાય, એટલે ચલે છે. અને માટે આપણે આમાં એમ કહી શકીએ કે ડી ફાઈ બી ભાગ્યા ડીટી ઇઝ ઇક્વલ ટુ કોઈ અચળાંક ગુણ્યા ડીઆઈ બાય ડીટી. અને અહીંયા પણ આપણે એમ કહી શકીએ સમીકરણ 1 પરથી કે ફાઈ બી બરાબર અચળાંક ગુણ્યા આઈ.
સમીકરણ 1 અને 2 માં જે અચળાંક મળે છે એ અચળાંક જેને આપણે પ્રેરકત્વ કહીએ છીએ. હવે આટા ધારો કે n હોય, n આટાના ગૂંચળામાં દરેક આટાના ફ્લક્સનો ફેરફાર પ્રવાહ પ્રેરિત કરે. માટે આપણે એમ કહી શકીએ કે આમાં એક આટામાં phi d હોય તો n આટામાં કુલ ફ્લક્સ કેટલું થાય? n phi d. એ પણ પ્રવાહના સમપ્રમાણમાં હોય. અને અહીંયા પણ આપણે જેમ આગળ વિકલન કર્યું એમ અહીંયા પણ વિકલન કરી શકીએ અને અહીંયા પણ વિકલન કરતા EMF મળે. અહીંયા આપણે વિકલન નથી કરવાનું, પણ આપણે આમ કહી શકીએ કે d phi b બરાબર અચળાંક સપ્રમાણતાનો અચળાંક ગુણ્યા I. આ આપણે સમીકરણ નંબર 3 કહીએ. તમે હવે આ ના લખો તો ચાલે, ચોપડીમાં છે એટલું લખવાનું. અહીંયા જે સપ્રમાણતાનો અચળાંક મળે છે, અહીં મળતા અચળાંકને પ્રેરકત્વ કહે છે. પ્રેરકત્વ કહે છે. ખાસ યાદ રાખજો કે આ જે અચળાંક છે એ પ્રેરકત્વ, એટલે કે આ પ્રેરકત્વ બરાબર n phi b ભાગ્યા I. પ્રેરકત્વ બરાબર શું થાય? phi b ભાગ્યા I. અને પ્રેરકત્વ બરાબર d phi by dt ભાગ્યા di by dt. આવું આપણે કહી શકીએ. હવે જરા એક આગળની વાત, આ પ્રેરકત્વ કઈ બાબત પર આધાર રાખે તો ખાસ યાદ રાખજો. પ્રેરકત્વ એ આ ગૂંચળાના પરિમાણ પર આકાર એટલે કે સાઈઝ, અને ત્રીજું આ ગૂંચળું જે માધ્યમમાં વીંટવામાં આવે એટલે કે અંદરના માધ્યમ પર આધાર રાખે. પછી બીજી વાત કે કેવી રાશિ છે. અચળાંક છે એ પ્રેરકત્વ છે, ખાસ યાદ રાખજો. આપણો સપ્રમાણતાનો અચળાંક છે એ પ્રેરકત્વ. હવે બીજી વાત કે આ કેવી રાશિ છે તો કે પ્રેરકત્વ અદિશ રાશિ છે. પછી ત્રીજી વાત એનો એકમ, તો પ્રેરકત્વનો એકમ હેનરી છે, જેને આપણે H વડે દર્શાવીશું. અને એનું પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર તો ખાસ યાદ રાખજો. પારિમાણિક સૂત્ર શું થાય તો કે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર ભાગ્યા I. એટલે ચુંબકીય ફ્લક્સ phi નું સૂત્ર, પારિમાણિક સૂત્ર ભાગ્યા I નું સૂત્ર, એટલે m1 l2 t-2 અને a -2. ખાસ યાદ રાખજો m1 l2 t2 અને a2 12 22. એમાં કયા માઇનસ છે એ ખાસ યાદ રાખજો. પહેલા બે ધન અને પછીના બે માઇનસ છે. આનું પારિમાણિક સૂત્ર તમે ખાસ યાદ રાખજો. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું છે કે ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 a -1 છે.
અને ભાગ્યા પ્રવાહ વડે ભાગશો. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા પ્રેરકત્વ બરાબર શું થાય? ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. આ અગત્યનું સૂત્ર ખાસ યાદ રાખજો દાખલા ગણવા માટે. ફ્લક્સ અને પ્રવાહના ગુણોત્તરને પ્રેરકત્વ કહે છે. વ્યાખ્યા પૂછાય તો આપણે અહીં તે બનાવી શકીએ. ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ અને એ ફ્લક્સ માટે જવાબદાર પ્રવાહના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? પ્રેરકત્વ. તો ખાસ યાદ રાખજો, માત્ર પ્રેરકત્વ પૂછાય તો તમારે આટલી વાત યાદ રાખજો. ઘણી વખત એમ કે પ્રેરકત્વ એટલે શું, વ્યાખ્યા લખી દેવાની આના આધારે, એનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો કે તે કેવી રાશિ છે. તો આ દરેક બાબતનો અડધો માર્ક્સ હોય. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. આકૃતિઓ દોરવી તમારે જરૂરી નથી, આકૃતિઓ સમજણ પડે તમને એટલા માટે મેં દોરી છે. ખાસ યાદ રાખજો, પ્રેરણના બે પ્રકાર છે, એક આત્મ પ્રેરણ અને બીજું અન્યોન્ય પ્રેરણ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તમે ખાસ ક્યાંક મ્યુચ્યુઅલ શબ્દ સાંભળ્યો હશે, મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એટલે કે એકબીજાના. એટલે આમાં પણ અન્યોન્ય પ્રેરણ એટલે એકબીજાનું હશે. એકમાં તમે પ્રવાહ પસાર કરો, બીજાના ફ્લક્સ, એકમાં પ્રવાહ પસાર કરો, બીજા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય, આના પ્રવાહમાં ફેરફાર કરો અને આના ફ્લક્સમાં ફેરફાર થાય અને આમાં ઈએમએફ ઉત્પન્ન થાય અને એને આપણે શું કહીએ છીએ? તો આમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. ફ્લક્સમાં આના પ્રવાહના ફેરફારથી આના ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે અને આમાં ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે. એને અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે. આકૃતિની જરા વાત કરીએ તો આકૃતિમાં C1 ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર અને C2 ગૂંચળા સાથે બેટરી અને કળ જોડેલી. ખાસ યાદ રાખજો, આ કળ છે, કળની જગ્યાએ તમે રિયોસ્ટેટ પણ મૂકી શકો. હવે બંને ગૂંચળા સમઅક્ષીય છે. એકબીજાની પાસે, એકબીજાની નજીક. સમઅક્ષીય છે એટલે કે એક જ અક્ષ પર છે. હવે આ ગૂંચળા C1 માં ઉદ્ભવતું ફ્લક્સ એ C2 ના પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે C1 માં ફ્લક્સ N∅B એ કોનું ફ્લક્સ છે તો કે પહેલા ગૂંચળાને લાંટા પહેલાના હશે. N1∅B એ C2 માંથી વહેતા અથવા C2 માંના પ્રવાહ I2 ના સમપ્રમાણમાં છે. અને માટે N1∅B ચલે છે I2 અને માટે N1∅B બરાબર. હવે સપ્રમાણતાનો અચળાંક જેને તમે m કહી શકો અથવા m21 પણ કહી શકો. તો ખાસ યાદ રાખજો, અહીંયા સપ્રમાણતા ∅1 લીધેલું છે. ચોપડીમાં ∅1 લીધું હશે તો આપણે ∅1 જ લઈએ. પહેલા ગૂંચળાનો ચુંબકીય ફ્લક્સ એટલે ∅1 આપણે કહીશું. ∅1 N1∅1 ચલે છે I2
અને N1 બરાબર m ગુણ્યા I2. આ m છે એ શું છે તો કે અન્યોન્ય પ્રેરકત્વ. આ m જે છે એને શું કહેવાય? m એ અન્યોન્ય પ્રેરકત્વ છે. હવે સમીકરણ 1 નું આપણે વિકલન કરીએ તો આપણે એમ કહી શકીએ કે વિકલન કરતા t ની સાપેક્ષમાં વિકલન કરતા તો શું થશે? માટે n1 અચળ છે d ∅1 ભાગ્યા dt is equal to m into di2 ભાગ્યા dt. ખાસ યાદ રાખજો, ફ્લક્સના ફેરફારના સમય દરને શું કહેવાય તો કે વિચાલક બળ કહેવાય. ફેરેડેનો નિયમ એવું કહે છે કે પહેલા ગુંચળામાં કઈ વિચાલક બળ એપ્સિલોન બરાબર શું થાય તો કે પહેલા ગુંચળાના ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય અને માટે એપ્સિલોન બરાબર શું થાય તો કે આના આગળ માઈનસ એટલે આના આગળ માઈનસ એટલે કે માઈનસ m into d I2 ભાગ્યા dt. ખાસ યાદ રાખજો, દાખલા ગણવા માટેનું અગત્યનું સૂત્ર છે અન્યોન્ય પ્રેરકત્વ. m એ શું છે? અન્યોન્ય પ્રેરકત્વ. m નો એકમ ખાસ યાદ રાખજો. અન્યોન્ય પ્રેરકત્વ કઈ બાબત પર આધાર રાખે તો બંને ગુંચળાના પરિમાણ પર આધાર રાખે. ચુંબકીય ફ્લક્સ જ્યાં ઉત્પન્ન થાય એ દ્રવ્ય અથવા અંદરના માધ્યમ પર આધાર રાખે. ગુંચળાના આકાર પરિમાણ પર આધાર રાખે. m નો એકમ શું થાય તો ખાસ યાદ રાખજો, અહીંયા વેબર પર એમ્પિયર. એક વેબર પર એમ્પિયર. વેબર એટલે ટેસ્લા મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. આના આધારે આપણે મેળવીએ તો આમ કહી શકાય કે m નો એકમ એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર અને સેકન્ડ ઉપર જાય એટલે વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર. ખાસ યાદ રાખજો, પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય તો આના પરથી તમે બહુ સરળતાથી મેળવી શકો. એટલે એકમ ખાસ યાદ રાખજો. અન્યોન્ય પ્રેરકત્વ કઈ બાબત પર આધાર રાખે? ખાસ યાદ રાખજો, m એ એક તો ગુંચળાની સાપેક્ષ ગોઠવણી, કેટલા ગુંચળા તો બે ગુંચળાઓની સાપેક્ષ ગોઠવણી, બે થોડું વ્યવસ્થિત આપણે લખીએ. m એ બે ગુંચળાઓની સાપેક્ષ ગોઠવણી, પછી બે ગુંચળાઓના આકાર, બંને ગુંચળાઓના આકાર અને પરિમાણ, પછી ત્રણ અંદરના માધ્યમ પર આધાર રાખે. ખાસ યાદ રાખજો, આ કોઈ પણ અન્યોન્ય પ્રેરકત્વ માટે આ ખાસ યાદ રાખજો. અન્યોન્ય પ્રેરકત્વ કઈ બાબત? અન્યોન્ય પ્રેરકત્વને અન્યોન્ય ઇન્ડક્ટન્સ પણ કહેવાય છે. ચાલો આને જરા સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને આ પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે લખવાનો. એક અગત્યનો પ્રશ્ન 3 કે 4 માર્ક્સમાં પૂછી શકાય. લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવો. તો આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં બે
સમઅક્ષીય સોલેનોઇડ S1 અને S2 દર્શાવેલા છે. અહીં સોલેનોઇડની લંબાઈ L છે. નાના સોલેનોઇડ S1 ની ત્રિજ્યા R1, તેમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા N1 છે અને માટે એમાં કુલ આટા કેટલા થાય તો એકમ લંબાઈમાં N1 હોય તો કુલ આટા લંબાઈ ગુણ્યા N1 થશે. એવી જ રીતે સોલેનોઇડ S2 અથવા મોટા સોલેનોઇડ S2 માં એની ત્રિજ્યા છે એ R2 છે અને S2 માં એકમ લંબાઈ દીઠ આટા N2 છે અને માટે એમાં કુલ આટા કેટલા થાય તો કે એકમ લંબાઈ દીઠ આટા ગુણ્યા એની લંબાઈ. હવે ખાસ યાદ રાખજો, આપણે S2 માંથી પ્રવાહ I2 પસાર કરીએ. S2 માં પ્રવાહ પસાર કરતા S1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપણે શોધીશું અને એ ફ્લક્સ પરથી આપણે અન્ય પ્રેરકત્વ શોધીશું. તો ખાસ યાદ રાખજો કે ધારો કે S2 માંથી પ્રવાહ I2 પસાર કરતા S1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું થાય તો કે S1 ના એક આટાનું ફ્લક્સ ∅1 હોય પણ S1 માં આટા કેટલા છે N1 છે એટલે N1 ∅1 એ કેટલું હોય તો કે બીજાના પ્રવાહના સમપ્રમાણમાં હોય. બીજાનું ફ્લક્સ પહેલાનું ફ્લક્સ એ બીજાના પ્રવાહના અને માટે આપણે N1 ∅1 બરાબર કોઈ સપ્રમાણતાનો અચળાંક મૂકીએ તો કોનું ફ્લક્સ પહેલાનું અને પ્રવાહ કોનું બીજાનો, એટલે આને M12 કહેવામાં આવે છે. I2 સમીકરણ નંબર આપણું આ એક. એમાં ખાસ યાદ રાખજો આ M12 એ શું છે તો M12 એ સોલેનોઇડ એકનું બેની સાપેક્ષમાં અન્ય પ્રેરકત્વ, એટલે કે બેની સાપેક્ષમાં S2 ની સાપેક્ષમાં S1 નું અન્યોન્ય પ્રેરકત્વ છે. હવામાં ખાસ યાદ રાખજો કે આમાં N1 બરાબર શું થાય તો N1 ની જગ્યાએ આપણે LN1 મૂકી શકીએ તો અહીંયા અને ∅1 બરાબર શું થાય તો પહેલા N1 ∅1 N1 ની જગ્યાએ શું મુકાય કે LN1 L ગુણ્યા N1 into ∅1 ફ્લક્સ I બરાબર શું થાય તો ફ્લક્સ કોનું ફ્લક્સ તો N1 ∅1 એટલે LN1 અને ગુણ્યા ∅1 એટલે બા આપણે આવું ભણી ગયા BA. તો અહીંયા ∅ ની જગ્યાએ શું લખાય B ગુણ્યા A. હવે અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા કોના કારણે પ્રવાહ રચાય છે, કોના કારણે ફ્લક્સ મળ્યું છે તો કે પહેલામાં ફ્લક્સ મળ્યું છે બીજાના પ્રવાહના કારણે, એટલે અહીંયા I2 ના કારણે, એટલે ચુંબકીય ક્ષેત્ર B2 અને ફ્લક્સ પહેલા સાથે છે એટલે ક્ષેત્રફળ પહેલાનું થશે. આટલા વિસ્તારમાં આપણે ફ્લક્સ શોધવાનું છે એટલે ક્ષેત્રફળ આનું થશે. ખાસ યાદ રાખજો LN1 અને ફ્લક્સ ∅ બરાબર BA અહીંયા B2 અને ગુણ્યા ક્ષેત્રફળ. અહીંયા B2 ની જગ્યાએ ખાલી B રાખશું તો પણ ચાલશે BA1. અહીંયા આપણે N1 ∅1 મેળવીએ LN1 B બરાબર શું થાય કે મોટા સોલેનોઇડના લીધે ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર આવું ભણી ગયા છે B = μ0
સ્મોલ ni આવું આપણે ભણ્યા. હવે ખાસ યાદ રાખજો કે અહીંયા જે પ્રવાહ છે એ કોનામાં પસાર કરવામાં આવે છે, તે મોટામાં પ્રવાહ પસાર કરવામાં આવે. એટલે અહીંયા મોટાનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે n2 થશે. અહીંયા b2 લખીએ તો જલ્દી ખબર પડશે, b2 જ રાખીએ. અને પ્રવાહ i2 થશે એટલે b ની જગ્યાએ શું લખાય તો કે μ0 n2i2 μ0 n2i2. અને ફ્લક્સ આટલા વિસ્તારમાં છે એટલે ફ્લક્સનું સૂત્ર એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે તો ક્ષેત્રફળ આટલા વિસ્તારનું એટલે પાઈ r1². એક એક વસ્તુ સમજજો. n1 ln1 ϕ1 એટલે b2 a1 બીજામાં પ્રવાહ પસાર કરેલો છે આપણે. b2 બરાબર આપણે ભણી ગયા μ0 ni એટલે μ0 n2i2 * r1². એટલે n1 ϕ1 આપણું આવું થશે. n1 ϕ1 = l પહેલા μ0 લખી μ0 પછી l n1 n2 μ0 l n1 n2 pi r1²i2. સમીકરણ નંબર આપણું આ છે. સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 સરખાવતા શું થશે? n1 ϕ1 ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ એટલે m21i2 is equal to n1 ϕ1 એટલે μ0 l n1 n2 pi r1²i2. બંને બાજુ i2 છે એ i2 ઉડી જશે. ખાસ યાદ રાખજો આ બે ઉડી જશે અને માટે m21 નું સૂત્ર શું થાય is equal to μ0 l n1 n2 pi r1². આપણું આ એક અગત્યનું સમીકરણ નંબર આપણે આને 3 કહીએ. જેવી રીતે આપણે અહીંયા મોટામાં પ્રવાહ પસાર કર્યો અને નાનાનું ફ્લક્સ મેળવ્યું એ જ રીતે હવે આપણે શું કરીએ? હવે S1 માંથી I1 પ્રવાહ પસાર કરતા S2 સાથે સંકળાયેલ ફ્લક્સ S2 ના આટા ગુણ્યા ϕ2 S2 ϕ2 N2 ϕ2 સોરી is equal to શું થશે તો N2 ϕ2 is equal to જેમ અહીંયા સૂત્ર મૂક્યું આપણે N1 ϕ1 બરાબર M12I2 એની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું M21 અને I1. જેમ અહીંયા S2 ની સાપેક્ષમાં S11 નો નિરપેક્ષત્વ એમ અહીંયા M21 એ શું છે સમીકરણ નંબર આપણું આ 4 અહીં M21 એ S1 ની સાપેક્ષે S2 નું અન્ય પ્રેરકત્વ ખાસ યાદ રાખજો. હવે આપણે N2 ϕ2 મેળવીએ પહેલાની જેમ જ. N2 ϕ2 બરાબર શું થાય
n2 phi2 બરાબર n2 l ગુણ્યા n2 ઇન્ટુ phi2 phi2 ની જગ્યાએ શું લખીશું b1 a1 નહીં પણ b2 a1 નહીં પણ b1 પહેલાના પ્રવાહના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર b1 અને ક્ષેત્રફળ આપણે a1 જ રાખીશું કારણ કે અહીંયા મોટા સાથે સંકળાયેલ ફ્લક્સ પણ પ્રવાહ તો આટલામાં જ પસાર કરેલો છે અને આ S1 ના બહારના વિસ્તારમાં તો કોઈ ક્ષેત્ર છે નહીં એટલે ફ્લક્સ તો આટલા વિસ્તારમાં જ હશે એટલે ક્ષેત્રફળ તો a1 જ રહેશે ખાસ યાદ રાખજો a2 ના થાય માટે n2 phi2 is equal to શું થાય તો કે l n2 b1 અહીં b1 બરાબર શું થાય કે μ0 n1 i1 into a1 એટલે pi r1 સ્ક્વેર ખાસ યાદ રાખજો આ સમીકરણ નંબર આપણું આ 5 સમીકરણ 4 અને 5 પરથી અથવા સમીકરણ 4 અને 5 સરખાવતા અહીંયા m21 i1 આની જગ્યાએ આ લખીએ અને આની જગ્યાએ આપણે આ બે સરખાવી તો શું થાય પહેલા μ0 લખીએ પછી l n1 n2 μ0 l n1 n2 pi r1 square i1 i1 બંને બાજુ ઉડી જશે પેલા ઉડાડ્યા એ જ રીતે અહીંયા આ બે ઉડી જશે અને માટે આપણું છેલ્લું સૂત્ર શું થશે તો કે m21 is equal to μ0 l n1 n2 pi r1 square ખાસ યાદ રાખજો આપણું જે સમીકરણ મળ્યું એ સમીકરણ 6 હવે આમાં સમીકરણ 5 અને સમીકરણ 3 અને 6 નો આપણે 6 પર નજર કરીએ તો બંને સમીકરણોમાં જવાબ સરખા મળે છે એટલે આપણે એમ કહી શકીએ કે એકની સાપેક્ષમાં બેનું અન્યોન્ય પ્રેરકત્વ બરાબર બેની સાપેક્ષમાં એકનું અન્યોન્ય પ્રેરકત્વ કહી શકાય એટલે સમીકરણ 3 અને 6 પરથી શું કહી શકાય તો આપણે એમ કહી શકીએ કે m21 બરાબર અથવા m12 m21 is equal to m થાય ખાસ યાદ રાખજો આને ભૂતકાળમાં રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવતું હતું હવે એક વાત સમજી લેજો કે જો આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં μr પરમિએબિલિટી વાળું માધ્યમ મૂકવામાં આવે એક વિશિષ્ટ કિસ્સો જે આપણે લાલ કલરથી લખું છું કે ધારો કે μr સાપેક્ષ પરમી AB લીટીનું માધ્યમ રાખતા શું થાય તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં μr ગુણાવાનો એટલે આપણે એમ કહી શકીએ કે ત્યારે m નું સૂત્ર આવું થશે આ μr μ0 આને m ડેશ કહી દઈએ μr μ0 l n1 n2 pi r1 સ્ક્વેર એટલે કે m ડેશ કેટલો તો કે μr m
કેટલા ગણું અન્યોન્ય પ્રેરકત્વ થઈ જાય? તો ખાસ યાદ રાખજો, મ્યુ આર ગણું થઈ જાય જો તમે મ્યુ આર સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતું માધ્યમ અંદર રાખવામાં આવે તો. ખાસ યાદ રાખજો, આપણો આ અન્યોન્ય પ્રેરકત્વનો ટોપિક પૂરો થાય છે. ખાસ સ્ક્રીનશોટ લઈ અને આ પ્રશ્ન મસ્ત તૈયાર કરી દે.